મોર્નિંગ, જય માતાજી, જય ગિરનારી. મારા નવા બ્લોગમાં ફરી તમારા બધાનું સ્વાગત છે ને હું છું વર્ષા તમારી સાથે. તો હે ને અત્યારે વાગી ગયા હવાના 11 અને હે ને અમે ડાયમંડ ચોટાડી ને પૂજા દીદી આરે ને એક નંબરનો હાદસો થઈ ગયો. પૂજા દીદી કહો હે ને હું થયો ને હવે એને જયારે હરખું થાય છે ને પછી તમને કઈ જ બધાને અત્યારે પૂજા દીદી ને દવાખાને લઈ જવું. પૂજા દીદી ઉઠતા અત્યારે અમે ઉઠ્યા પછી તમને બધાને બતાવું. તો હાલો બધા કન્ટિન્યુ એના વ્લોગમાં બના રહેજો. જોઈ લ્યો ગાઈસ, પૂજા દીદી જો માં બેઠા એ. મમ્મી જય શ્રી કૃષ્ણ. હા પૂજા દીદી ને હું થયા? પૂજા દીદી દવાખાને જવું એ? હા જાય મારે જ એકવાર ઘરે ગઈ હતી. શું થયું પૂજા દીદી? બોલો તો. દવાખાને જવું એ? હે તો હાલ 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 દવા લેવા. ચાલો ગાઈસ, અમે પૂજા દીદી દવા લઈને આવી ગયા છીએ અને એને પૂજા દીદી ને ટીપા આપ્યા. હા એમાં એકચ્યુઅલીમાં એવું થયું હતું, પૂજા દીદીને અમે એને બધા પાણીપુરી ખાતા હતા ને તો પૂજા દીદી નાકમાં એને પાણીપુરીને ફોતરું કરી એવું બધું કાંઈ નહીં, ટીપા આપ્યા નાકમાં નાખ. પૂજા દીદીને આવા જ ધંધા હોય, કાંઈક ને કાંઈક કરીને જ બેસતા હોય. પૂજા દીદી કઈ કહેશો? ટીવી જોઈ. પૂજા દીદી ક્યાં? ઓ પૂજા દીદી, પૂજા દીદી, પૂજા દીદી બજાર હું કે ખુદે હું કે ખુદે હું કે બીજાને હું ખવડાવે. નારે ના માર કો ના ઓના મોનો તો નો મોનો નો છી ગોબરી. હાલો બધા જમવા બેવાને. મમ્મી ટીવી જોવાનું બંધ કરો, હાલો જમવા. જો પપ્પા બેસી ગયા જમવા. હાલો તો હાલો ગાઈસ, રાતના વાગી ગયા છે 8 અને પૂજા દીદી છે ને રસોઈ બનાવવા આવી ગયા છે અને ચોમાસું ચાલુ થઈ ગયું એટલે હવે રોટલા કરવાનું ચાલુ થઈ જશે અમારે. પૂજા દીદી તમારા નાકને કેમ છે? સારું થઈ ગયું? ફાઇનલ ડન. અને અહીંયા શું બનાવો? ગલકાનું શાક. ગલકાનું શાક બનાવે ને પૂજા દીદી રોટલા બનાવે. કાલ તો આપણે જોયો તો કેવો રોટલો બનાવ્યો તો, આજે જોઈ કેવો બનાવે. કે પૂજા દીદી ક્યાં જોયો? કાલ મેં જોયો તો ને. એમ શું કેવું? આજે સારો બનશે કે કાલ જેવો? ખાલી જોઈ શકતે, સારો બનાવવાનો ટ્રાય નહીં મારો. અને અમારે એને પૂરી બેન અહીંયા દીવા કરે. ભગવાન સદબુદ્ધિ આપે તને. પૂજા દીદી કરવાનું ચાલુ કરો ને. રોટલો લે. હું બનાવું રોટલો? તું શાક બનાવ તો રોટલો બનાવવાનો. શાક ન બનાવ તો બનાવ રોટલો. બસ હાલે પકડ. ખારા થાય એક નંબર કરું. જો ફૂલાઈ ને એવું આવી જાય. બનાવો. અમારે એને ખાલી ચોમાસામાં ને શિયાળામાં જ રોટલા હોય. અચ્છા. એટલે હવે એને ચોમાસું ચાલુ થઈ ગયું ને એટલે હવે આપણે રોટલા બનાવવાના ને રોજ બનાવ. ઉનાળામાં રોટલા નથી ખાતા અમે. એવું તો શું ખાવ? ખાલી શાક? ખાલી ઘઉંની રોટલી.
ખાલી શાક કોણ ખાવ? કે કીધું રોટલા નથી ખાતા શું કાંઈ ખાલી શાક એટલે રોટલી ખાઈએ. શેની શેની રોટલી ખાવ જુવારની, મકાઈની, તલની, મગની સોયાબીનની, મગની? મગની, કઠોળની, મઠની, ઓલી કઈ કળથી આવે ને કળથીની બધી રોટલી, બધાયની અને આમ લોટ દરી બધાયની રોટલી કરી. કેટલી ક્યુટ હે તું નહીં આ તારી અડદની દાળ હોય. આ તારી લે હું તો કહું, હું મને કે કેટલી ક્યુટ છે એમ. આ તારી કેટલી ક્યુટ હે જોઈએ મારો રોટલો ફર્સ્ટ ટાઈમ. તાર અમે ફર્સ્ટ ટાઈમ જ 10-15 મિનિટ રાંધતી રહી તો એ ફર્સ્ટ ટાઈમ જ અમારે તો ગમે એમાં એવું યાર હા આમ નાખવા માંડ હવે તાવડીમાં ચોમાસામાં હે ને રોટલા બનાવે પછી 4 મહિના પ્રેક્ટિસ છૂટી જાય ને એટલે પછી ફર્સ્ટ ટાઈમ જ કહેવાય. આ પણ મૂકી દો એટલે કોઈ કાંઈ કહે નહીં, ફર્સ્ટ ટાઈમ હોય ને એટલે આ તો રોજ બનાવતા હોય બધાય કહે. અમે કાંઈ નથી કહેતા તમે જોઈ લે મારો રોટલો. હવે ફૂલાય છે ને ઈ બતાવશું અમે તમને. ઓકે હલો રોટલો થઈ ગયો છે થોડુંક જોરથી બોલ તો ને સંભળાય છે નહીં. બધા એને ઓલું શું કે સ્પીકર લેવા જવું પડશે સાંભળવા માટે. શાક બની ગયું હે વરસીનું સ્પીકર જેવો અવાજ છે યસ. ગરમ કેટલો છે રોટલો? અક્કલ જ નથી તાવડી ઉપર રોટલો હોય તો ગરમનું એટલે ગાઈસ હવે રોટલો બની ગયો છે જોજો કેટલો મસ્ત બનાવ્યો છે ને કમેન્ટ કરજો કેવો બનાવ્યો. આપણે એમ જોઈ શકીએ છીએ કે એક સાઈડ જાડો એક સાઈડ પાતળો એવો બની ગયો છે જાને હવે અસલ તો બનાવ્યો હોય એટલે આને તો જો હવે પેટમાં જઈને કૂતરો જ થવાનો હોય, નથી કાંઈ ગોળમાં ગોળ લેવાનો. આ પણ અમે તે કીધું કે જો ગાઈસ કેવો બન્યો છે એટલે હું આમ જોઉં ને એટલે મને ખબર પડે એક સાઈડ જાડો એક સાઈડ પાતળો બની હારો ગયો જ છે, છે ખાવાનો જ છે. સાની મને નુસ્ખા वेरी कंजूस लोग ये देखो ભલે ઓ તમે તો ખબર આવી હું આમ જો આટલી નાની ગલ્લુ માટે આટલી નાની રોટલી બનાવી ઇઝ નોટ નોટ દે બાંધો